નામની એક વિધિ કરતા હતા, જેમાં મહિલાને ન્યૂડ કરીને એક વિડીયોમાં રેકોર્ડિંગ કરવા માટે કહેતા હતા અને એ વખતે એ પોતે લાઈવ સ્ટ્રીમિંગ કરાવતા હતા અને સ્ક્રીન રેકોર્ડિંગ કરીને પછી બ્લેકમેલ કરતા હતા. તો આ આખું સ્કેમ હતું, જેમાં આ લોકો જે 3 જણ છે એ એક મહિનાની અંદર 300 થી 400 મહિલાઓને ટાર્ગેટ કરતા હતા અને 50 થી 60 મહિલા આમના ભોગ બનતા હતા અનેક વિધિ માટે. જે બીજો આરોપી છે વિકાસ ભાર્ગવ, એ મૂળ બિકાનેર રાજસ્થાનનો છે. એનું કામ એ હતું કે એ ટાર્ગેટ ઓડિયન્સ માટે એ એડ્સ આપતો હતો સોશિયલ મીડિયા પર. તો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ તરફથી એ એડ્સ આપતો હતો. આ જે એડમાં સેટિંગ્સ એ લોકો રાખતા હતા, એ ખાસ કરીને સેટિંગ્સ એ રીતે રાખતા હતા કે ટાર્ગેટ ઓડિયન્સ 18 થી 35 વર્ષની મહિલાઓ હોય અને એમાં ઇન્ટરેસ્ટમાં એસ્ટ્રોલોજી તથા લવ પ્રોબ્લેમ્સ આ કરીને એ લોકો ઇન્સ્ટાગ્રામમાં પ્રેફરન્સીસ આપતા હતા અને એડ્સ આપતા હતા અને આ રીતે આ લોકો અનેક મહિલાઓને ટાર્ગેટ બનાવતા હતા. આ 3 જણની ભાગીદારી હતી. તો આ લોકોને ઇક્વલ પાર્ટ મળતા હતા 3 જણને. કુલ 2 વર્ષની અંદર આ લોકોએ 60 લાખ જેટલા રૂપિયા લોકો પાસેથી પડાવ્યા છે આ જ ગતિવિધિઓ સાથે.